નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું ફરી સ્વાગત છે। તો આજે લઈને આવ્યા છે આપણે એક મેંગોથી બનતી એવી ડેઝર્ટ રેસીપી, જે છે મેંગો સોજી કેક। તો મિત્રો તમે બહારની કેક તો ખાધેલી જ હશે મેંગો કેક, પરંતુ આજે આપણે ઘરે એક હેલ્ધી કેકની રેસીપી બનાવવાના છીએ। અગાઉ ચોકલેટનો પણ હેલ્ધી વિડીયો મૂકેલ હતો। તો એની માટે સૌપ્રથમ આપણે 1.5 કપ જેટલું સોજી લીધી છે। એને આપણે મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરી દઈશું। તો આ રીતે મિક્સર જારમાં આપણે સોજીને બારીક ગ્રાઇન્ડ કરી દઈશું। દેખો મિત્રો, સરસ રીતે આપણી સોજી મિક્સરમાં ક્રશ થઈ ગઈ છે। એને બાઉલમાં કાઢી લઈશું। આપણે એક મેંગો આ રીતે કટ કરીને લીધી છે, એને પણ આપણે મિક્સર જારમાં મિક્સ કરી દેવાની છે। તો એક મેંગોમાં આ રીતે અડધા કપના માપે જેટલી ખાંડ એડ કરીશું। મિક્સર જારમાં ક્રશ કરી દઈશું। તો આ રીતના આપણે મેંગોનો પલ્પ ક્રશ કરીને મેંગો જ્યુસ મળી રહ્યો છે, એને એમાં મિક્સ કરી દઈશું। ત્યારબાદ સોજી તથા મેંગોના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો સરસ રીતે એને મિક્સ કરી લઈશું। તમે એકવાર આ કેક ખાશો તો તમે બહારની કેક તો ભૂલી જ જશો। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે અડધો કપ જેટલું મિલ્ક એડ કરીશું। હવે આ બધા જ મિશ્રણને ધીરે ધીરે સાવચેતથી મિક્સ કરી દઈશું અને એક મસ્ત સરળ બેટર રેડી કરીશું। તો મિત્રો, આ રીતે આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી દીધું છે। હવે આપણે આને 20 થી 25 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું, કારણ કે સોજી છે એટલા માટે એને 20 થી 25 મિનિટ આપણે રેસ્ટ આપીશું। તો મિત્રો, 30 મિનિટ થઈ ગઈ છે આપણે। તો સરસ મજાનું આપણું સોજીનું બેટર એકદમ રેડી છે। 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 કપ જેટલું દૂધ ફરી એડ કરીશું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો સરસ રીતે આપણું બેટર વેલ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક કન્ટેનરમાં એને કાઢી લઈશું। એને આ રીતે તેલથી ગ્રીસ કરી દઈશું સૌપ્રથમ, જેથી નીચે આપણું બેટર ચોંટી ન જાય। હવે બટર પેપર લઈશું, એને પણ મૂકીને તેલથી ગ્રીસ કરી દઈશું। હવે આને કન્ટેનરમાં પોર કરી દઈશું। તો સૌપ્રથમ આ રીતનું જે ઢોકળિયું આવે છે એને લઈશું, એમાં થોડું મીઠું એડ કરીશું। મીઠું એડ કર્યા બાદ આ મૂકીને પ્રીહીટ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું બેટર સરસ રીતે બેક થવા માટે બિલકુલ રેડી છે। હવે આની પર આપણે થોડું ગાર્નિશિંગ કરી દઈશું। ચોકલેટી આપણે જે આવે છે ટોપિંગ્સ એ પણ એડ કરીશું। હવે આપણે એને સરસ રીતે બેક થવા માટે મૂકી દઈશું। હવે આપણે જે બનાવેલ હતું બેટર એને આ રીતે મિડલમાં મૂકી દઈશું અને ત્યારબાદ 35 થી 40 મિનિટ સુધી ઢાંકણ રાખીને મીડિયમ ફ્લેમ પર કૂક થવા માટે મૂકી દઈશું। 30 થી 35 મિનિટ થઈ ગઈ છે। આપણે જોઈ લઈશું કે આપણી સોજીની કેક કેવી છે। તો એને ચેક કરવા માટે સૌપ્રથમ આ રીતે આપણે ચપ્પાની મદદથી ચેક કરીશું। તો હજી આપણે 5 મિનિટ સુધી એને કૂક થવા દઈશું। તો મિત્રો, 5 મિનિટ ફરી આપણે હીટ કરવા માટે મૂકી દીધું હતું। તો હવે ફાઇનલી આપણે ચેક કરી લઈશું। તો દેખો મિત્રો, આપણી કેક સરસ રીતે કૂક થઈ ગઈ છે, ચોંટતી નથી। એનો મીનિંગ કે સરસ રીતે બેક થઈ ગયું છે। આ રીતે જગ્યા કરી દઈશું। ત્યારબાદ એને એક વાસણમાં આ રીતે ઉલટાવી કાઢી લઈશું। ધ્યાનથી કરવાનું છે। તો આપણે ધીરે ધીરે આ રીતે કેકને અનમોલ્ડ કરીશું। જો મિત્રો, સરસ રીતે આપણી કેક રેડી છે, સર્વ કરવા માટે એકદમ રેડી છે। આપણે એને સર્વ કરી લઈશું। જો મિત્રો, આપણી સરસ મજાની સોજીની મેંગો કેક એકદમ રેડી છે। તમે પણ જોઈ શકો છો કેટલો સરસ કલર આવે છે અને ટેસ્ટમાં પણ એટલી સુપર બની હશે। આપણે એને કટ કરીને ચેક કરી લઈએ કેટલી સ્મૂથ બની છે આ કેક। જો મિત્રો, કેટલી સોફ્ટ બની છે કેક અને એકદમ ગરમા ગરમ છે। તો તમે આને ઠંડી કરીને પણ ફ્રીજમાં મૂકીને ખાઈ શકો છો અને ગરમ પણ ટેસ્ટ કરી શકો છો, સરસ લાગશે। અને આવી રીતે તમે ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો।
તો મિત્રો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી સોજીની સરસ મેંગો કેક અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી આ રેસીપી। અમારી ચેનલ જસુપ્રિયા કુકબુકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।